ઇઝ હવે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। તો એમાં પહેલો છે 5/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। આવું આપણને કીધું હોય તો એ વખતે સૌથી પહેલા જે સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે તે સંખ્યા શુદ્ધ છે કે અશુદ્ધ છે તે આપણે પહેલા જાણવું પડે। તો શુદ્ધ એટલે શું અને અશુદ્ધ એટલે શું? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તેને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। આ શું છે? અપૂર્ણાંક છે, બરાબર। તો શુદ્ધ અપૂર્ણાંક એટલે જો અંશ નાનો હોય અને છેદ મોટો હોય તો તેને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। અહીંયા તો એવું છે, અહીંયા તો અંશ મોટો છે અને છેદ નાનો છે તો એને શું કહેવાય? તેને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ મોટો છે અને છેદ નાનો છે। તો અહીંયા એવું છે ને, અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે એને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક। તો હવે જો અશુદ્ધ અપૂર્ણાંક હોય અને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય તો તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે। તેને આપણે શામાં ફેરવવો પડે? મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે। હવે મિશ્ર સંખ્યા એટલે શું? તો એનું જે સમીકરણ છે તે આ રીતનું થશે। ભાગફળ અહીંયા આવશે, અહીંયા શેષ આવશે અને છેદની અંદર ભાજક આવશે। તમને હું આ એક્ઝામ્પલને સોલ્વ કરીને બતાવું તો તમને ખ્યાલ આવશે। તો 5/4 એટલે કે અહીંયા છેદ નાનો છે, અંશ મોટો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે, તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવો છે તો આપણે 5 ને 4 વડે ભાગવા પડે, બરાબર। 4 વડે આપણે ભાગવા પડે તો 4 એકા 4, 5 ઓછા 4 બરાબર 1, બરાબર। તો આ આપણને મળ્યું શેષ, આ આપણને મળ્યું ભાગફળ, બરાબર છે, અને આ છે ભાજક, બરાબર। તો હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવવું છે તો હું કેવી રીતે લખી શકીશ? તો હું એને આ રીતે લખીશ। અહીંયા હું લખું છું 1, આ જે 1 લખ્યો શેષ, બરાબર, એને મેં ઉપર અહીંયા લખી શેષ। હવે આ લખ્યા પછી જે ભાગફળ છે, બરાબર, એ હું ક્યાં લખીશ? અહીંયા પહેલું લખી દઈશું। અહીંયા આ ભાગફળ લખ્યું મેં અને જે ભાજક છે તે 4 છે તે ક્યાં લખવાના છે? છેદની અંદર, એટલે હું એને છેદની અંદર લખી દઈશ, બરાબર। એટલે 1/1/4 આ તેને વંચક। તો 5/4 ને મેં મિશ્ર સંખ્યામાં ફેરવે 1/1/4 સ્વરૂપની અંદર મેં લાવી દીધા। હવે હું એને સંખ્યા રેખા ઉપર નિર્દેશ કરીશ, નિરૂપણ કરીશ। તો કેવી રીતે હવે સમજવાનું? તો જે ભાગફળ છે, બરાબર, ભાગફળ અને એના પછીની સંખ્યા એની વચ્ચે આપણો જવાબ હોય એટલું નક્કી સમજી લેવાનું, બરાબર। તો ધારો કે હું અહીંયા લખીશ 0, બરાબર। આ ભાગફળ આપણું 1 આવેલું છે તો અહીંયા હું લખીશ 1, બરાબર છે। હવે 1 પછીની જે સંખ્યા છે, 1 પછીની સંખ્યા કઈ આવે? તો કે 2 આવે, બરાબર। તો અહીંયા હું લખીશ 2। તો 1 અને 2 ની વચ્ચે મારું આ જે સંખ્યા મને મળી છે તેનું નિરૂપણ મારે કરવાનું રહેશે। હવે મારે 0 થી કઈ બાજુ જવાનું કેવી રીતે ખબર પડશે? તો આ કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે। તો ધન સંખ્યા હોવાથી 0 થી મને જમણી બાજુ ખસવાનું। હવે કેટલા સ્ટેપ ખસવાના છે? તો એ મને શેષ દ્વારા ખબર પડે કે એક જ સ્ટેપ ખસવાનું, કારણ કે શેષ મને 1 મળી છે, બરાબર। હવે ભાજક શું છે? તો ભાજક 4 છે। એનો અર્થ મારે આ બે સંખ્યાના 4 સરખા ભાગ કરવાના રહેશે। તો હું 4 સરખા ભાગ કરીશ ને 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4, બરાબર। 4 સરખા મેં એના ભાગ કર્યા। કેમ? કેમ કે ભાજક શું છે? ભાજક 4 છે, બરાબર। એ 4 સરખા ભાગ કર્યા કોના? 1 થી 2 ના, બરાબર। હવે મારે જમણી બાજુ, કેમ કે ધન સંખ્યા હોવાથી જમણી બાજુ ખસવાનું। કેટલું ખસવાનું છે? તો જેટલી શેષ છે એટલા સ્ટેપ મારે ખસવાનું। તો શેષ મારી અંદર 1 છે તો મારે એક જ સ્ટેપ
ખસવાનું રહેશે, બરાબર. તો અહીંયા 1 છે, 1 પછીનું એક સ્ટેપ એટલે અહીંયા મળે, એને હું લખીશ a. આ બિંદુનું નામ હું આપું છું a, બરાબર. તો આ a બિંદુ એ મને શું મળ્યું કહેવાય? તો કે 1/1/4, બરાબર છે. આ રીતે હું એને સંખ્યા રેખાની ઉપર નિરૂપણ કરીશ, બરાબર. ફરી એકવાર સમજાવી દઉં છું કે આ કેવી રીતે આપણે સમજવાનું છે. તો 5/4 એ અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી મેં તેને મિશ્ર સંખ્યામાં ફેરવ્યો. મિશ્ર સંખ્યામાં ફેરવ્યા પછી એનું સ્વરૂપ 1/1/4 મળ્યું. આ મળ્યા પછી સૌથી પહેલા કઈ બે સંખ્યા વચ્ચે મારો જવાબ આવશે તો તે કેવી રીતે ખબર પડશે મને? તો અહીંયા 1 છે, ભાગફળ જે છે, બરાબર, તે અને તેના પછીની સંખ્યા એ બેની વચ્ચે જ મારો જવાબ આવે. તો ભાગફળ 1 હોવાથી મેં પહેલા 1 લખ્યા અને એના પછીની સંખ્યા 2 આવે એટલે 2 લખ્યું. હવે આ બેની વચ્ચે જ મારો જવાબ આવે એટલું નક્કી થઈ ગયું છે. હવે મારે ભાજક 4 હોવાથી 1 અને 2 ના 4 સરખા ભાગ કર્યા, બરાબર. હવે જમણી બાજુ મારે કેટલું ખસવાનું? તો મારી જે શેષ છે, શેષ 1 આવેલી છે એટલે હું એક જ સ્ટેપ જમણી બાજુ 1 પછીનું એક સ્ટેપ એટલે આ બિંદુએ ગયો, બરાબર. અને આ બિંદુને હું a નામ આપ્યું અને એને કહેવાય 1/1/4 અથવા તો 5/4, બરાબર. આ રીતે આપણે સંખ્યા રેખા પર 5/4 આપણે નિરૂપણ કરી શકીએ છીએ, બરાબર. હવે એક બીજી રીત તમને શીખવાડ્યો, બરાબર. તો એમાં આપણે સૌથી પહેલા સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોર્યા પછી અહીંયા હું 0 લખીશ, બરાબર. હવે છેદમાં શું છે? 4 છે, 5/4, બરાબર. તો છેદમાં શું છે? 4 છે, બરાબર. તો હું એને 1 2 3 4, બરાબર, 5 આ રીતે લખી શકું, બરાબર. હવે દરેકના છેદમાં 4 લખી દેવાના. દરેકના છેદમાં શું લખવાનું? 4 લખી દેવાના, બરાબર. તો અહીંયા તમે જોઈ શકશો કે 0 પછી 1/4, 2/4, 3/4, 4/4 નો અર્થ શું થશે? 4 એકા 4 એટલે આ શું મળ્યું? 1 મળ્યું, બરાબર. આ શું મળ્યું? 1 કે જે અહીંયા આપણને ઓલરેડી અહીંયા લખેલો છે. હવે એના પછી એક જ સ્ટેપ હું ચાલ્યો અને આ જવાબ મને મળી ગયો 1/1/4. તો અહીંયા મેં લખેલું છે 5/4 એટલે 1 પછીનું જે પહેલું બિંદુ છે તે છે 5/4 એટલે 5/4, બરાબર. એટલે આ કશું કર્યા વગર તમે આ રીતે પણ એનો જવાબ લાવી શકો છો. એકદમ સહેલામાં સહેલી રીત છે. ફરી એકવાર સમજાવી દઉં છું તમને કે આપણે ધન સંખ્યા હોવાથી 0 થી જમણી બાજુ જવાનું. કેટલું જવાનું? તો કે 4 છેદ છે, બરાબર. ઉપર મારા અંશમાં 5 છે, બરાબર. તો 0 પછી 1 2 3 4 5 6 લખી દેવાના, બરાબર. અને છેદમાં દરેકના 4 લખવાના. હવે જ્યાં સુધી 5/4 ન આવે ત્યાં સુધી આપણે જવાનું છે, બરાબર. તો અહીંયા આગળ 5/4 મને મળ્યો, બરાબર. એના પહેલા 4/4 એટલે 1 એના પછીનું જે બિંદુ મળ્યું તેને કહેવાય 5/4. આ રીતે પણ તમે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકો છો. I hope you have understood it perfectly, right? So can we go ahead now? All right. Please open page number 20. Okay? સ્વાધ્યાય 1.2 question number 8. નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તેમાં પહેલી સંખ્યા છે 7/4, બરાબર. હવે આપણને ખબર છે કે a/b અથવા તો p/q, બરાબર. આ પ્રકારની જે સંખ્યા છે એને આપણે સમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ કે જેમાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને q 0 હોતો નથી, બરાબર. તેને કહેવાય સમમેય સંખ્યા. હવે 7/4 એટલે આ પ્રકારનું ફોર્મ મળ્યું આપણને, તેને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો આપણને ખબર છે કે આ ધારો સંખ્યા રેખા છે. હવે આપણને જે સંખ્યા આપેલી છે તે કેવી છે? ધન પૂર્ણાંક છે, બરાબર. એનો અર્થ ધારો કે હું 0 અહીંયા આગળ લખું તો 0 ની જમણી બાજુ જ મને જવાનું રહેશે કેમ કે 0 ની જમણી બાજુ બધા ધન પૂર્ણાંક હોય છે, બરાબર. હવે
આપણને ખબર છે કે આટલું આપણને ક્લિયર થઈ કે જમણી બાજુ જવાનું છે તો આ રીતે 0 ને થોડું લેફ્ટ હેન્ડ સાઈડ લખવાનું કે જેથી આપણે આગળ સંખ્યા બરાબર લખતા ફાવે હવે 7 ના છેદમાં 4 તો અહીંયા છેદમાં 4 છે એટલે હું અહીંયા આગળ 0 પછી 1 ના છેદમાં 4 લખીશ તે રીતે 2 ના છેદમાં 4 લખીશ તે રીતે 3 ના છેદમાં 4 લખીશ તેમ 4 ના છેદમાં 4 લખીશ 5 ના છેદમાં 4 લખીશ 6 ના છેદમાં 4 લખીશ અને 7 ના છેદમાં 4 લખીશ એનું કારણ 7 ના છેદમાં 4 ત્યાં સુધી આપણે જવાનું છે બરાબર હવે આપણને ખબર છે કે 4 ના છેદમાં 4 તો આનો અર્થ થશે 1 બરાબર છે આનો અર્થ શું થશે 1 બરાબર અહીંયા 0 છે અહીંયા 1 છે બરાબર અને આના પછી આપણે 7/4 તો આ જે બિંદુ મળ્યું આપણને બરાબર તે કહેવાય આપણું આ સંખ્યા રેખા ઉપર 7/4 નું નિરૂપણ કર્યું સંખ્યા રેખા પર આ જે સંખ્યા આપણને આપેલી છે તેનું આપણે આર્ક નિરૂપણ કર્યું ક્લિયર ફરી એકવાર કહી દઉં છું કે છેદમાં જે હોય તે સંખ્યા આપણે છેદમાં લખી દેવાની બરાબર હવે જમણી બાજુ કેમ જવાનું તો સંખ્યા આપણને ધન આપેલી છે તેથી 0 થી આપણે જમણી બાજુ ગયા અને ઉપર 7 છે અંશમાં એટલે આપણે 1 2 3 4 5 6 7 સુધી આપણે ગયા અને 7 ના છેદમાં 4 તો આ રીતે આપણે સંખ્યાને સંખ્યા રેખાની ઉપર દર્શાવી શકીએ છીએ બરાબર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે આગળ વધીએ હવે નંબર 2 -5/6 સૌથી પહેલા નક્કી કરવાનું કે સંખ્યા ધન છે કે ઋણ છે તો ઋણ છે એટલે આપણે સંખ્યા રેખાની ઉપર 0 ને અહીંયા રાખીશું કેમ કે જવાનું આપણે ડાબી બાજુ છે 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે -1 -2 -3 એમ બરાબર હવે છેદમાં શું છે 6 છે બરાબર છે તો આપણે અહીંયા આ લખીશું -1/6 -2/6 -3/6 -4/6 -5/6 બરાબર છે -5/6 આપણને જે સંખ્યાનું નિરૂપણ કરવાનું છે તે સંખ્યા આપણે અહીંયા પર મળી ગઈ છે બરાબર છે તો આને આપણે કોઈ એક બિંદુ લખીશું b બરાબર તો b બિંદુ જે છે એ -5/6 કે જે આપણે માંગેલ સંખ્યા છે કે જે સંખ્યાનું નિરૂપણ આપણે સંખ્યા રેખા પર કર્યું કેવી રીતે કર્યું તો સૌથી પહેલા નક્કી કર્યું કે સંખ્યા ધન છે કે ઋણ છે તો ઋણ છે તેથી આપણે 0 ની ડાબી બાજુ આપણે ખસતા ગયા હવે છેદની અંદર 6 હોવાથી દરેકના છેદમાં આપણે 6 લખી દીધા ક્લિયર અને ઉપર 5 છે તેથી -1 -2 -3 -4 અને -5 તો -5/6 આ સંખ્યા આપણે આ દર્શાવી શકાય ક્લિયર કેન વી ગો હેડ નો ઓલરાઈટ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ દાખલો બીજો છે સંખ્યાઓ -2/11 -5/11 -9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો હવે આપણને ખબર છે ત્રણેય સંખ્યા ઋણ છે તેથી સંખ્યા રેખાની ઉપર હું અહીંયા 0 લખી દઈશ કેમ કે આપણે જવાનું છે ડાબી બાજુ બરાબર ઋણ સંખ્યા બધી ડાબી બાજુ છે હવે ક્યાં સુધી જો આપણે 11 અને 11 ત્રણેય સંખ્યાના છેદમાં 11 છે એનો અર્થ આપણે 11 ભાગ પાડવા પડશે તો સૌથી પહેલા આપણે -1/11 બીજો -2/11 -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 -9/11 -10/11 અને છેલ્લી સંખ્યા -11/11 બરાબર છે હવે આપણે સૌથી પહેલા -2/11 એનું આપણે નિરૂપણ કરીશું તો અહીંયા આપણે જોઈએ -1/11 અહીંયા છે -2/11 અહીંયા છે તો આને આપણે નામ આપીશું a તો આ જે બિંદુ a બન્યું તે -2/11 તો આનું નિરૂપણ આપણે કરી દીધું અહીંયા બરાબર તે જ પ્રમાણે -5/11
તો એ બિંદુ આપણને અહીંયા આગળ મળશે, તેને આપણે નામ આપીશું બી. તો -5/11 ને આપણે આ રીતે દર્શાવી શકાય. અને છેલ્લું છે -9/11. તો -9/11 અહીંયા છે સી બિંદુ. તો આને આપણે આ રીતે દર્શાવી શકાય. અને આ બિંદુ કયું છે? આ ધારો કે ડી છે, અને આ ડી એટલે શું છે? 11 × 11. અહીંયા આવશે 1. એટલે 0 થી 1 ની વચ્ચે આપણને આ -2/11 -5/11 -9/11. ફરી એકવાર સમજાવી દઉં છું. 0 થી -1 ની વચ્ચે 0 થી -1 ની વચ્ચે આપણને -2/11 -5/11 -9/11 આ સંખ્યાઓ આપણે મળે છે. ક્લિયર? ઓકે, કેન વી ગો હેડ નાઉ? ઓલરાઈટ. ક્વેશ્ચન નંબર 3. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. આવું આપણને કીધું છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો સંખ્યા રેખા દોરી દઈએ. હવે 2 થી નાની માંગી છે, બરાબર છે? તો સૌથી પહેલા ધારો કે અહીંયા 0 છે, તો અહીંયા ધારો કે 1 લખીશું, અને અહીંયા હું ધારો કે 2 લખીશ, બરાબર? તો હવે 2 થી નાની એટલે 2 થી આપણે ડાબી બાજુ જવાનું રહેશે, કેમ કે 2 થી નાની આપણી પાસે માંગેલી છે. તો હવે અહીંયા 0 છે, અહીંયા 1 છે અને 2 છે, એટલે કેટલી માંગી છે આપણી પાસે? 5 સમય સંખ્યાઓ માંગી છે. એટલે કે a/b અથવા તો p/q ના ફોર્મની અંદર જે સંખ્યાઓ છે તે આપણે આપવાની છે. તો સૌથી પહેલા 0 થી 1 ની વચ્ચે કઈ સમય સંખ્યા મળશે? તો કેવી રીતે શોધવાનું? તો એને માટે એક વસ્તુ બતાવું તમને કે a/b/2. બરાબર? આનો અર્થ શું થયો કે આ પહેલી સંખ્યા અને આ છેલ્લી સંખ્યા એ બંનેનો સરવાળો કરવાનો અને ભાગાકાર 2 વડે કરી દેવાનો, એટલે આપણને આ બેની વચ્ચેની એક્ઝેક્ટ સંખ્યા આપણને મળશે. તો અહીંયા આપણી પાસે a એટલે ધારો કે 0 છે, બરાબર? અને b એટલે 1 છે, બરાબર છે? અને છેદમાં 2. તો હવે 0 + 1 = 1 અને 1/2 આ સંખ્યા આપણને મળી. તો આ એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા મળી, એટલે હું અહીંયા લખું છું 1/2. ક્લિયર? એ જ પ્રમાણે 1 અને 2 ની વચ્ચેની સંખ્યા મારે જોઈએ છે. તો કેવી રીતે શોધવાનું વિદ્યાર્થી મિત્રો? તો a + b/2. જે બે સંખ્યાની વચ્ચે મારે જોઈતી હોય તો પહેલી સંખ્યા એ પહેલા લખવાની, છેલ્લી સંખ્યા એ પછી લખવાની. તો અહીંયા 1 છે એટલે હું પહેલા અહીં લખીશ 1, પછી છેલ્લી સંખ્યા 2 છે એટલે અહીંયા 2 લખ્યા, છેદમાં 2. હવે 1 + 2 = 3/2. તો 1 અને 2 ની વચ્ચેની સંખ્યા મને મળે છે 3/3. ક્લિયર? ઓકે. હવે આગળ વધીએ આપણે કે હવે આપણને જોઈએ છે કે 1/3 અને 1 આ બેની વચ્ચેની સંખ્યા મારે જોઈએ છે. તો સૌથી પહેલા મારે પહેલી સંખ્યા લખીશ 1/3 વત્તા બીજી સંખ્યા લખીશ 1 અને એ બંનેના છેદમાં 2. બરાબર? હવે 1/3 વત્તા 1 એનો અર્થ શું થશે? તો એનો અર્થ થશે 2 વત્તા 1 એટલે 3/2/2. 1/3 અડધો વત્તા 1. બરાબર? તો આનો અર્થ અહીંયા આગળ 2 લસા લઈ લઈએ એટલે ઉપર ગુણાકારમાં 2 જશે. 2 + 1 = 3. 3/3 / 2. હવે આ પગલું નીચે જતો રહેશે તો 3/4. આ બે નીચે ગુણાકારમાં જતા રહેશે એટલે 3/4. આ સંખ્યા મને કઈ બે સંખ્યાની વચ્ચેથી મળે છે? તો 1/2 અને 1. આની વચ્ચે મને 3/4 મળે છે. બરાબર છે? હવે આપણે આગળ વધીએ તો મારે 1 અને 3/2 આ બેની વચ્ચે સંખ્યા જોઈએ છે. તો અહીંયા હું પહેલા લખીશ 1 + 3/2 અને આ બેની વચ્ચે મને જોઈએ છે. તો અહીંયા આગળ 2 + 1 = 2, 2 + 3 = 5. તો 5/2/2. તો આ સંખ્યા થશે 5/4. ક્લિયર? તો આ 5/4 મને ક્યાં લખવાની છે? તો 1 અને 3/2 ની વચ્ચે. તો અહીંયા થશે 5/4. બરાબર? તો કેટલી સંખ્યા મને મળી? 1 2 3 4 અને 0 તો છે, તે છતાં હજુ એક આપણે લઈ લઈએ.
કે 3/2 અને 2 એ બે વચ્ચેની સંખ્યા હું શોધું છું બરાબર. તો અહીંયા લખું છું 3/2 અને વત્તા 2 એના છેદમાં 2. તો અહીંયા લખીશું 3/2 વત્તા 2 તો કેટલા થશે 7/2. 7/2 ના છેદમાં 2. હવે આ 2 નીચે આવશે ગુણાકારમાં એટલે 2 ગુણ્યા 2 4 થશે. તો આ 7 ના છેદમાં 4 બરાબર. તો આ સંખ્યા મને કઈ મળે છે 3/2 અને 2 ની વચ્ચે. તો અહીંયા તો મને મળે 7 ના છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સામે જ છે કે કઈ કઈ સંખ્યા આપણે શોધી છે. તો આ a આ b આ c આ d અને આ e બરાબર છે. આ પાંચ સંખ્યાઓ આપણી પાસે પાંચ સમય સંખ્યાઓ માંગેલી છે. તો પાંચ સમય સંખ્યાઓ લખી દેવાની. 1/2 અહીંયા લખ્યું જવાબમાં 1/2 પછી 3/4 એના પછી આવશે 5/4 એના પછી આવશે 3/2 એના પછી આવશે 7/4. આ પાંચ સંખ્યાઓ એ 2 થી નાની એવી સમય સંખ્યાઓ છે જેને આપણે સંખ્યા રેખાની ઉપર દર્શાવી છે બરાબર છે. I hope you have understood it perfectly, right? So can we go ahead now? All right. Question number 4 -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. તો સૌથી પહેલા તો અહીંયા આપણને ખબર પડે છે કે -2/5 છે અને બીજી સંખ્યા છે 1/2. આપણે જોઈએ બંનેના છેદ અલગ અલગ છે તો બંનેના છેદ સમાન કરવા પડશે સૌથી પહેલા. તો કેવી રીતે કરવાના? તો એના માટે આપણને ખબર છે કે લસા લેવો પડશે. તો 5 અને 2 એનો લસા કેવી લેવાનો? તો સૌથી પહેલા 2 વડે ભાગવાના. 5 ને એમ રાખવા પડશે. 2 એકા 2. હવે 5 વડે ભાગ ચલાવવાનો. 5 એકા 5 અને 1. તો લસા આપણને મળે છે 2 * 5 બરાબર 10. આપણને શું મળ્યું? લસા બરાબર છે. આવું કેમ કરવું પડ્યું? તો બંનેના છેદ આપણને સરખા કરવા પડે, સરખા બનાવવા પડે. તેથી આપણે બંનેનો લસા લીધો છે. નેક્સ્ટ હવે આપણને ખબર પડે કે લસા 10 લીધો આપણે બરાબર. તો હવે આ જે સંખ્યા છે એને પહેલા લખું છું -2/5 બરાબર. હવે જે છેદ છે એ 5 છે એને મારે 10 બનાવવા છે તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 5 ગુણ્યા 2. તો નીચે 2 વડે ગુણ્યા છેદને તો અંશને પણ 2 વડે ગુણવા પડે બરાબર. તો હવે સંખ્યા મળશે 2 ગુણ્યા 2 4. કેવા 4? -4/10 બરાબર. હવે એ જ પ્રમાણે જે બીજી સંખ્યા આપણી પાસે છે 1/2 એને મારે 10 લસા બનાવવો છે તો કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. 2 ગુણ્યા 5 નીચે 5 વડે ગુણ્યા તો ઉપર પણ 5 વડે ગુણવા પડે બરાબર છે. તો હવે 1 ગુણ્યા 5 બરાબર 5 છેદમાં 2 ગુણ્યા 5 બરાબર 10. હવે આપણે બંનેના અંશ ચેક કરીએ તો 4 છે અહીંયા 5 છે અહીંયા બરાબર. હવે આપણને માંગે છે 10 સમય સંખ્યાઓ માંગેલી છે અને થાય છે ફક્ત 4 + 5 બરાબર 9. એક સમય સંખ્યા ખૂટે છે. તેથી 10 જે લસા છે તે કામ કરશે નહીં. તો શું કરવાનું? તો જે લસા મળ્યો તેમાં બીજા 10 ઉમેરવાના +10. તો જવાબ કેટલો મળ્યો? 20. તો હવે આપણે 10 ની જગ્યાએ 20 લસા બનાવીને સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી સંખ્યા છે -2/5. હવે મારે એને 20 બનાવવા છે તો કેટલા વડે હું 5 ને ગુણીશ તો 20 આવશે. તો 4 વડે 5 ગુણ્યા 4 બરાબર 20. હવે છેદને 4 વડે ગુણ્યા તો અંશને પણ 4 વડે ગુણવા પડશે બરાબર. તો હવે આપણે જોઈએ નવી સંખ્યા આપણને મળે છે -2 ગુણ્યા 4 બરાબર 8. નીચે લસા અને નીચે 5 ગુણ્યા 4 બરાબર 20. હવે 20 લસા આવે આપણી પાસે બરાબર. હવે 1/2 ગુણ્યા અહીંયા આગળ મારે 20 બનાવવા છે તો કઈ સંખ્યા વડે ગુણવા પડશે મારે? તો 10 વડે મારે ગુણવા પડે. 2 ગુણ્યા 10 બરાબર 20. હવે નીચે 10 વડે ગુણ્યા તો ઉપર પણ મારે 10 વડે ગુણવા પડે ફરજિયાત બરાબર. હવે આપણે જોઈએ આગળ 1 ગુણ્યા 10 બરાબર 10.
અને છેદમાં 2 ગુણ્યા 10 બરાબર 20. હવે આપણે બંનેના અંશ ચેક કરીએ. અહીંયા 8 છે, અહીંયા 10 છે. 8 + 10 બરાબર 18. આપણને જોઈએ છે 10. આનો અર્થ એ થયો કે હવે આપણે આ સંખ્યા અને આ સંખ્યા આ બંનેને આપણે સંખ્યા રેખાની ઉપર દર્શાવવાના. ફરી એકવાર સમજાવી દઉં છું આપણે શું પ્રક્રિયા કરી. બરાબર, સૌથી પહેલા -2/5 અને 1/2 વચ્ચે 10 સમય સંખ્યાઓ લખવાની કીધી આપણને. એટલે આપણે અહીંયા આગળ લખ્યા -2/5 અને 1/2. પછી આપણે બંનેઓનું અવલોકન કરતા ખબર પડી કે બંનેના છેદ અલગ અલગ છે. બંનેના છેદ સમાન બનાવવા માટે આપણે એનો લસાઅ લીધો. તો પહેલો લસાઅ આપણને મળ્યો 10. હવે અહીંયા 10 લસાઅ બનાવવા માટે આપણે છેદને 2 વડે ગુણ્યા. બરાબર, તો 10 લસાઅ મળી ગયો. ઉપરમાં 2 વડે ગુણ્યા તો 4 મળે, એટલે -4/10. તે જ પ્રમાણે બીજી સંખ્યા આપણી પાસે હતી 1/2. એને પણ લસાઅ 10 બનાવવા માટે અહીંયા 5 વડે ગુણ્યા આપણે. નીચે 5 વડે ને ઉપર 5 વડે. બરાબર છે, તો 5/10. પછી આપણે ચેક કર્યું કે 10 સંખ્યાઓ આપણને મળશે તો 4 + 5. બરાબર, આ 4 અને આ 5, તો સંખ્યા આપણને મળે 9. આપણને 10 સંખ્યા પર ગયેલી છે, તેથી આ લસાઅ ચાલે નહીં. તો બીજો લસાઅ કેવી રીતે શોધ્યો? તો જે લસાઅ આવ્યો એટલો જ લસાઅ એની ઉપર ઉમેરવાનો, એમાં ઉમેરવાનો. તો 10 માં એટલા 10 ઉમેર્યા તો જવાબ મળ્યો આપણને 20. તો હવે આપણે 20 લસાઅ લાવવા માટે જે પહેલી સંખ્યા છે -2/5, એને આપણે 4 વડે ઉપર નીચે આપણે ગુણ્યા તો જવાબ મળ્યો -8/20. એ જ પ્રમાણે બીજી સંખ્યા 1/2 ને પણ 20 લસાઅ લાવવા માટે 10 વડે આપણે ઉપર નીચે ગુણ્યા તો જવાબ મળ્યો 10/20. હવે આપણે -8/20 અને 10/20. આ બંનેની વચ્ચે કેટલી સંખ્યાઓ મળશે? તો અહીંયા 8 છે, અહીંયા 10 છે, તો 8 + 10 બરાબર 18. આપણે તો ફક્ત 10 સંખ્યાઓ જ આપવાની છે. બરાબર, તો આપણને જરૂરથી મળી જશે. તો હવે આપણે સંખ્યા રેખા ઉપર -8/20 અને 10/20 નું આપણે નિરૂપણ કરીએ. હવે આપણે -8/20 અને 10/20 એનું નિરૂપણ આપણે કરવાનું છે. તો હું અહીંયા લખું છું 0. હવે આપણે છેદમાં હંમેશા 20 લખવાનું અને ઉપર જે ધન સંખ્યા છે તો જમણી બાજુ આપણે 1 2 3 4 અને 10 સુધી આપણે જવાનું રહેશે અને ડાબી બાજુ -8 હોવાથી આપણે 1 2 3 4 અને 8 સુધી જવાનું રહેશે. બરાબર, તો હવે હું લખું છું અહીંયા 0 આવશે, અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. તે જ પ્રમાણે ડાબી બાજુ આપણે -1 -2 -3 -4 -5 -6 -7 અને -8. બરાબર છે? ઓકે, તો હવે આપણે -8/20 અને 10/20 એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો કેવી રીતે દર્શાવવાની? તો આ સંખ્યા રેખા દોરેલી છે, દરેકના છેદમાં આપણે 20 લખવાના રહેશે ફરજિયાત. બરાબર, તો આ દરેકના છેદમાં મેં 20 લખી દીધા છે. બરાબર, હવે આ 9/20 ને છેલ્લે 10/20. તે જ પ્રમાણે ડાબી બાજુ પણ આપણે -1/20 -2/20 -3/20 -4/20 -5/6 7 અને 8. આ રીતે આપણે દરેકના છેદની અંદર 20 લખી દીધા. બરાબર, હવે આપણે -8/20 અહીંયા છે, 10/20 ત્યાં આગળ છે. તો આ દરેક સંખ્યા આપણને મળેલી છે તે સમય સંખ્યા છે. તેની અંદર આપણે જોવું હોય, બરાબર, તો આ 0 છે, આ જમણી બાજુ ધન સમય સંખ્યાઓ છે, ડાબી બાજુ ઋણ સમય સંખ્યાઓ છે. તો કોઈ પણ 10 સમય સંખ્યા તમે આરામથી લખી શકો છો. તો ધારો કે હું અહીંયા ચાલુ કરું છું સમય સંખ્યા લખવાની કે -7/20 છે. આ એક બિંદુ મળ્યું,
આ બી બિંદુ મળ્યું, આ સી બિંદુ મળ્યું, આ ડી બિંદુ મળ્યું, ઈ બિંદુ મળ્યું. હવે અહીંયા આગળ એફ, આ જી, 0 તમે લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. આપણે છેદ વડે લેવી હોય તો જી પછી આ 1/20 લખી શકીએ. અહીંયા આગળ i, અહીંયા આગળ j, અહીંયા k. હવે ગણી જોઈએ, 10 માંગેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર છે. આ બધી તમે લખી શકો કે જે સંખ્યા ઓછા 8/20 ને 10/20 આવતી હોય. તો હવે આ જે સંખ્યા છે ઓછા 2/5 એ કઈ સંખ્યા છે? તો આ સંખ્યા છે. બરાબર. આ શું છે? ઓછા 2/5. બરાબર. 4 2 8 4 5 20. તે જ પ્રમાણે 10/20 આનો અર્થ શું થશે? 1/2. 0 0 કેન્સલ થઈ જશે તો 1/2. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે માંગેલી સંખ્યાઓ હવે કઈ કઈ લખવાની રહેશે આપણે? તો ઓછા 7/20 લખવાની, આ લખવાની, આ લખવાની, આ બધી જ સંખ્યા તમારે લખવાની રહેશે. તો આ તમારો જવાબ છે. ક્લિયર? કેન વી ગો અહેડ નાઉ? ઓલરાઈટ. ફરી એકવાર તમને લખાઈ દઉં છું કે કેવી રીતે લખવાનું. તો ઓછા 7/20, ઓછા 6/20, ઓછા 5/20, ઓછા 4/20, ઓછા 3/20, ઓછા 2/20, ઓછા 1/20, 1/20, 2/20, 3/20. બરાબર. અહીંયા સુધી મને લાગે થઈ ગઈ છે. એ છતાં ચોથી લખવી હોય તો તમે લખી દેશો. બરાબર. તો આ માંગેલી 10 સમય સંખ્યાઓ કે જે ઓછા 2/5 અને 1/2 વચ્ચે આવે છે. Barabar. I hope you have understood it perfectly. So can we go ahead now? All right. Okay. So guys, I hope you have understood perfectly, right? So today I stop here. Next time I will come with another interesting topic. Till then, you are supposed to work hard, right? Practice makes man perfect. I gotta go. Friends, thank you very much for watching this video. I hope you found it really helpful for you. Please click the subscribe button and hit the bell icon to get new video updates on this channel. Okay? And don't forget to like, comment or share. See you next time. Have an awesome day.